ભરૂચના આમોદમાં કોંગ્રેસ દ્વારા મોંઘવારી અને બેરોજગારી સહિતના પ્રશ્ન વિરોધ પ્રદર્શન યોજાયું હતું, જેમાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી. ભરૂચના આમોદ શહેર તથા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા મોંઘવારી, ભ્રષ્ટાચાર, બેરોજગારી અને વારંવાર બનતી પેપર લીકની ઘટના સામે આક્રોશ વ્યક્ત કરતા વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત આમોદના તિલક મેદાન ખાતે આવેલ જનનાયક ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરીને કરવામાં આવી હતી. ત્યારબાદ કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ હાથમાં બેનરો સાથે ભાજપ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો. વિરોધ રેલીમાં બિરસા મુંડા સર્કલ વિસ્તાર તરફ આગળ વધી રહી હતી. ત્યારે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી આમોદ પોલીસે કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનોને અટકાવી પોલીસ વાહનમાં બેસાડી અટકાયત કરી હતી. આ પ્રસંગે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રણાએ મીડિયાને જણાવ્યું હતું કે જનહિતના મુદ્દાઓને લઈને કોંગ્રેસ દ્વારા આગામી દિવસોમાં જિલ્લા કક્ષાએ વધુ વ્યાપક કાર્યક્રમો યોજવામાં આવશે. વિરોધ પ્રદર્શનમાં પૂર્વ ધારાસભ્ય કિરણ મકવાણા, મહેબૂબ કાકુજી, નગરપાલિકા પ્રમુખ સાજીદ રાણા સહિતના નગરપાલિકાના કોંગ્રેસના સભ્યો, કાર્યકરો અને મોટી સંખ્યામાં કોંગ્રેસ સમર્થકો ઉપસ્થિત રહ્યા હતા.